ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સ્વચ્છ ઇંધણ માટે જાગૃતિ ફેલાવવા માટે અને ખાસ કરીને નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે અમૂલ દ્વારા જે 4 મેગા ક્લીન ફ્યુલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાંથી એક બાઇક રેલી પુણેથી શરૂ થઈ હતી। આ રેલી ગુજરાતના સુરત ખાતે આવી પહોંચી હતી। મહત્વની વાત એ છે કે રેલીમાં બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બાઇક પણ સીએનજી સંચાલિત બાઇક છે અને આ બાઇક રેલી પુણેથી શરૂ થઈ હતી। મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરત ખાતે પહોંચી હતી અને સુરતથી રાજસ્થાન અને ત્યાંથી દિલ્હી આ બાઇક રેલી પહોંચશે। દિલ્હીમાં 2000 કિલોમીટરની મુસાફરી બાદ આ બાઇક રેલીનું સમાપન કરવામાં આવશે, જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવશે। મારું નામ સચિન પટેલ, હું આણંદનો રહેવાસી છું। અમે અત્યારે ડૉક્ટર કુરિયન નેશનલ મિલ્ક ડે જે અમે બાઇક રેલી દર વર્ષે કાઢતા હોઈએ છીએ, તે અમે પુણેથી દિલ્હી જઈ રહ્યા છે બાઇક રેલી સીએનજી બાઇક બજાજ ઓટો અમને સ્પોન્સર કરી રહ્યું છે, જેમાં સીએનજી ગેસનો યુઝ થાય છે। જેમ કે ખેડૂતો જો ગાય ભેંસ રાખતા હોય છે તેમનો ગોબરમાંથી આ સીએનજી ગેસ બને છે અને જે કંઈ એનું વેસ્ટ મટીરિયલ નીકળે છે એ આપણે ખાતર તરીકે ખેતરમાં યુઝ કરતા હોય છે। પુણેથી દિલ્હી અમને 16 દિવસની જર્ની છે। અમારી સાથે 12 બાઇકર્સ છે અને બીજો સપોર્ટિંગ સ્ટાફ છે। 16 દિવસ અમે 16 તારીખે અમે પુણેથી શરૂઆત કરી છે। પુણેથી અમે સાઉથ મુંબઈ આવ્યા, સાઉથ મુંબઈથી અમે સુરત આવ્યા। હા, લોકોને અમે એક જ સંદેશો આપવા માગીએ છીએ કે સીએનજી જે ફ્યુલ છે જે ગોબરમાંથી બને છે, જેથી પર્યાવરણને પોલ્યુશન ઓછું થાય છે અને કિસાનોની મદદ થાય છે એક તો પ્લસ, અને જે એક મિનિટ પૂછ કરજો। હા, રસ્તામાં જો બી અમને કોઈ પૂછે છે, સપોઝ ટ્રાફિકમાં અમે ઊભા રહ્યા તો અમને પૂછે છે કે આ સીએનજી બાઇક છે, તો અમે કહીએ છીએ હા ભાઈ સીએનજી બાઇક છે। તો કેટલી એવરેજ આપે છે, શું છે, કેમની ચાલે છે, ક્યાં કેટલી માઇલેજ આપશે, એ રીતના। તો 2 કિલો અંદર સીએનજી ગેસ જાય છે અને 2 કિલોથી 200 કિલોમીટર સુધી અમે ટ્રાવેલ કરી શકીએ છીએ। 15 નવેમ્બરના રોજ પુણેમાં બજાજના આરકુડી પ્લાન્ટથી રેલીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અને 17મી નવેમ્બરે આ રેલી સુરત પહોંચી હતી, જ્યાં સુમૂલ ડેરી અને વસુધરા ડેરી દ્વારા બાઇક રેલીના તમામ રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।